સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. ઘણા બધા વખતથી મનમાં ઈચ્છા રહેતી હતી કે જગતપુરમાં મંદિર થાય છે તો ત્યાં આગળ જવું. પૂજ્ય બ્રહ્મસેવા સ્વામીએ ઘણી બધી વખત આમંત્રણ આપ્યું, પણ અહીંયા મેળ પડતો નહોતો. પણ શરૂઆતની અંદર જ્યારે પ્રાથમિક બાંધકામ ચાલુ હતું તે વખતે અહીંયા અમારે આવવાનું થયું હતું. અને અત્યારે તો આ મંદિરનું બાંધકામ આપણે જોઈએ છે, બહુ વિશાળ મંદિર છે. કદાચ બીએપીએસ સંસ્થાની અંદર ઘણા બધા મંદિરો છે, પણ સૌથી લાંબુ અને સૌથી પહોળું મંદિર આ છે. અને ઊંચાઈનો પણ આપણે વિચાર કરીએ તો લગભગ 100 ફૂટ પહોંચી જશે એટલું આ ઊંચું મંદિર તૈયાર થયું છે. જગ્યા પણ બહુ સારી છે. જ્યાં આગળ આપણે બેઠા છે ત્યાં સભા મંડપ થવાનો છે અને આ પ્રથમ સભા છે. તો પાયાની અંદર જ આપણે આ ભગવાનનું નામ સ્મરણ કર્યું, ભગવાનને સંભાળ્યા, ભગવાનને યાદ કર્યા અને ભગવાનની જે કથા વાર્તા છે જે ભગવાનને અતિશય પ્રિય છે ત્યાંથી આપણે આનો પ્રારંભ કરેલો છે. ભગવાન સ્વામિનારાયણ પોતે એમના જીવન દ્વારા આપણને કથા વાર્તાનો મહિમા સમજાવે છે. ભગવાન સ્વામિનારાયણ પોતે એવી વાત કરી કે જેને કથા વાર્તાની અંદર આળસ હોય એની કોરની એમ અટકળ કરવી કે એમાં રૂડા ગુણ નહીં આવે. તો એનો અર્થ એવો થયો કે જેને કથા વાર્તાનો ઈશક હશે એમને ખબર પણ નહીં પડે, એમના જીવનની અંદર સદગુણોની પ્રાપ્તિ થશે. સ્વામિનારાયણ ભગવાને બીજી એક વાત કરી છે કે જો ભગવાનની કથા વાર્તા આપણે શ્રદ્ધાથી, વિશ્વાસથી, આસ્તિક ભાવથી અને પ્રીતિથી સાંભળશું તો આપણું મન નિર્વિકલ્પ થઈ જશે, આપણું મન નિર્વિષયી થઈ જશે. અને શ્રીજી મહારાજે પોતે એવી વાત કરી, તમે માળા કરતા હશો, તમે તપ્ત કૃચ્છ ચાંદ્રાયણાદિક વ્રત કરતા હશો, એમાં તમારું મન જેવું સ્થિર નહીં થતું હોય એવું ભગવાનની વાતો સાંભળવાથી થતું હશે. એ સ્વામિનારાયણ ભગવાને વચનામૃત અંદર કારણી પ્રકરણનું 12મું વચનામૃત છે એમાં આ વાત સમજાવી. બીજી એક વાત એમણે કરી કે અમને કથા, કીર્તન, વાતો અને ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી અને તમારે પણ કરવી નહીં. આવી આજ્ઞા સ્વામિનારાયણ ભગવાન આપણને વચનામૃતની અંદર કરે છે. બીજી એક વાત કરી, મારું સ્વરૂપ છે કથા વાર્તા. મદરૂપમ ઇતિ મદવાણી. ભગવાનની કથા વાર્તા છે, કથા વાર્તા મારું જ સ્વરૂપ છે, ભગવાનની મૂર્તિ છે.
એ ભગવાન સ્વામિનારાયણ પોતે આ વાત સમજાવે છે. આ કેટલી મોટી વાત છે. આપણું મન સાફ થાય છે. ભગવાનની કથા વાર્તા આપણે સાંભળવા માટે આવે. જીવનની અંદર ઘણા બધા પ્રશ્નો આવે છે. ગૃહસ્થ હોય તો ગૃહસ્થના જીવનની અંદર પ્રશ્નોની આખી શૃંખલા છે. એક પ્રશ્નનું સમાધાન થાય, બીજો પ્રશ્ન, એનું સમાધાન થાય, ત્રીજો પ્રશ્ન, એનું સમાધાન થાય, ચોથો પ્રશ્ન. અનેક પ્રકારની વિટંબણાઓ છે. એ વિટંબણાની અંદર ભગવાનની કથા વાર્તા સાંભળે તેનું મન છે, મન શાંત થઈ જાય છે. અંગ્રેજીની અંદર એક વાત આવે છે કે ક્લેનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ. ક્લેનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ. અને ગુજરાતીમાં આપણે કહીએ તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા. અને જ્યાં આગળ પ્રભુતા છે ત્યાં આગળ સુખ છે. જો આપણે સ્વચ્છતાનો વિચાર કરીએ તો કોઈનું ઘર હોય, કોઈ દેશમાં ગયા હોય તો દેશની અંદર તો જગા હોય અને ત્યાં આગળ ફળિયું હોય અને આંગણું હોય. કોઈ માણસ પ્રવેશ કરે, મહેમાનને આપણે આમંત્રણ આપ્યું હોય, તમારું આંગણું સાફ હોય, સ્વચ્છ હોય તો મહેમાન રાજી જાય, સુખ આવે છે. જો સ્વચ્છતા ત્યાં પ્રભુતા. હવે આંગણું સ્વચ્છ હોય પણ ઘર સાફ ન હોય તો જેવો ઘરમાં પ્રવેશ કરે તો મજા ના આવે. આંગણું પણ સ્વચ્છ હોય અને ઘર પણ સાફ હોય તો વધારે સુખનો અનુભવ થાય. હવે જે વ્યક્તિ ઘરમાં રહેતા હોય, એનું પોતાનું જ આંગણું હોય, પોતાનું જ ઘર હોય તો એને પણ એ સુખનો અનુભવ થાય. પણ એ રોજ નાતો ના હોય તો આંગણું સ્વચ્છ છે, ઘર પણ સ્વચ્છ છે, પણ શરીર સ્વચ્છ નથી. અને વૈશાખ મહિનાનો તાપ હોય, ધૂળ ઉડતી હોય, પરસેવો થયો હોય અને સરસ મજાનું પાણીથી સ્નાન કરે, તેનું શરીર સાફ થાય તો વધારે સુખનો અનુભવ થાય. હવે શરીર છે રોજ નાતા હોય, ધોતા હોય, પણ મોઢું સાફ ના હોય તો એની પાસે કોઈને બેસવાનું મન ના થાય. મોઢું સાફ કરવું પડે, દાંત સાફ કરવા પડે, ઊળ કરવી પડે અને વ્યવસ્થિતપણે બ્રશ કરે તો ફાઉલ બ્રેથ એ ના આવે. તો નાતો તો હોય પણ મોઢું સાફ ના હોય તો મોઢું સાફ કરે તેના કરતાં પણ વધારે સુખનો અનુભવ થાય. મોઢું સાફ હોય પણ પેટ સાફ ના હોય તો કબજિયાત હોય, 2-5 દિવસથી શૌચવિધિ કરવા માટે ગયા ના હોય તો માથાનો દુખાવો થાય, શરીરમાં અનેક પ્રકારના રોગ થાય. તો જેમ જેમ સ્વચ્છતા વધતી જાય છે અને જેમ જેમ સ્વચ્છતા બહાર, આંગણની સ્વચ્છતા, ઘરની સ્વચ્છતા, શરીરની સ્વચ્છતા, મુખની સ્વચ્છતા, મોઢાની સ્વચ્છતા, પેટ સાફ આવે એને એકદમ નિરાશ થાય, એકદમ શાંતિ થાય. અને કોઈ માણસ ટોયલેટની અંદર હોય અને અહીં સુધી કેમેરા મૂકેલો હોય અને એનું પેટ એકદમ સાફ આવે ને પછી એનો ફોટો પડે અને પછી ફોટાની તમે સ્પર્ધા રાખો, એને લખવાનું કે ગેસ વોટ, આને આ માણસ સુખી છે તો એને શું, એના તમે કંઈ લખીને આપો કે એને શું પ્રાપ્ત થયું છે અને તમે એના ઉત્તરો જોજો કે ભાઈ એને ઇનામ મળ્યું હશે, યુનિવર્સિટીમાં 1લો નંબર આવ્યો હશે, સ્પોર્ટ્સની અંદર એનો 1લો નંબર આવ્યો હશે અને કંઈક વર્ણન કરે. કોઈ વ્યક્તિ એવું લખશે ટોયલેટમાં એનું પેટ સાફ થયું અને એને સુખનો અનુભવ થયો, એવું કોઈ વ્યક્તિ નહીં લખે. હવે કંઈ લેવડ દેવડ નથી, કોઈ ખાતો નથી, કંઈ જોતો નથી, કંઈ સૂંઘતો નથી, કંઈ હરવા ફરવા માટે ગયો નથી, પણ શરીરનો કચરો સાફ થયો
તો એ વ્યક્તિ છે, એ વ્યક્તિના જીવનની અંદર સુખનો અનુભવ થયો. હવે જો પેટ સાફ હોય પછી આગળ રક્ત શુદ્ધિ પણ છે, એ પણ શુદ્ધિ થાય તો પણ માણસને એનર્જી છે, એનર્જી વધારે પ્રાપ્ત થાય. રક્ત શુદ્ધિ માટે યોગાસન, પ્રાણાયામ છે, કસરત છે, એ માણસ જો નિયમિત કરતો હોય, જે વ્યક્તિ કરતો હોય ને એને ખબર પડે. એના બધા જ શરીરના સ્નાયુઓ અને એનું બ્લડ છે, લોહી છે, ત્યાં સુધી પહોંચે. આખો દિવસ એની એનર્જી છે, એનર્જી મેન્ટેન થાય. એને ખ્યાલ નથી આવતો શેના માટે, પણ શરીરની અંદર ત્યાં આગળ લોહી છે સંપૂર્ણપણે પહોંચે. હવે એ બધું શુદ્ધ હોય પણ મન શુદ્ધ ના હોય તો, જો મનની જે શુદ્ધિ છે ને, એ મનની અશુદ્ધિને લીધે કેટલા બધા પ્રશ્નો, દુનિયાની અંદર જેટલા પ્રશ્ન માત્ર છે એ મનની અશુદ્ધિના પ્રશ્ન છે. એના માટે આ સત્સંગ છે, એના માટે આ મંદિર છે, એના માટે ઉત્સવો છે, એના માટે આપણે બધા કાર્યક્રમ મહોત્સવ કર્યો. અહીંયા આગળ 26 મંડળની વાત કરી. બધા મંડળની અંદર જાય છે એનું મુખ્ય કારણ જ આ છે, આપણું મન છે. મન શુદ્ધ થાય, મન સાફ થાય. જો મનની અશુદ્ધિથી કેવા પ્રશ્નો થાય. હવે ગાંધીનગર અક્ષરધામ છે, ગાંધીનગર અક્ષરધામની અંદર એક ભાઈ મને મળવા માટે આવ્યા અને મને વાત કરી કે સ્વામી, મારે આપની સાથે વાત કરવી છે. હું મહારાષ્ટ્રથી આવું છું, નાગપુર પાસે કોઈ સ્થાન હતું ત્યાંથી હું આવું છું. અને પછી મને એમણે વાત કરી કે આ અક્ષરધામની અંદર તમે જે છેલ્લો રોબોટિક શો બનાવેલો છે, ઓડિયો એનિમેટ્રોનિક શો બનાવ્યો છે, તો એ ખરેખર સાચું છે. હવે એની અંદર ભગવાન સ્વામિનારાયણ જો સનાતન સુખના અને દુઃખના ઉપાયોની વાત કરે છે. જે આ વચનામૃત છે, ગરડા અંત્ય પ્રકરણનું 38મું વચનામૃત, એમાં સ્વામિનારાયણ ભગવાન વાત કરે છે કે માણસના જીવનમાં 6 માંથી આ કોઈ પણ એક વસ્તુ હશે તો જીવતે કે મરીને કોઈ દિવસ એને સુખ નહીં થાય. આ શાશ્વત સત્ય છે. અને ગરડા અંત્ય પ્રકરણના 8ના વચનામૃતમાં શાશ્વત સુખની વાત સમજાવે છે. તેમાં કઈ વાત આવે છે કે એક તો સ્ત્રી અને પુરુષ એને પરસ્પર એકબીજાને વિશે બેસવાની વાસના, દ્રવ્યાદિક પદાર્થનો લોભ બીજું, રસને વિશે જીવવાની આસક્તિ ત્રીજું, દેહાભિમાન ચોથું, સંબંધીમાં હેત અને કુસંગીમાં હેત. આ 6 વાના હશે તો જીવતે કે મરીને એ કોઈ દિવસ એને સુખ નહીં પ્રાપ્ત થાય. કે આ વાત સાચી છે? મેં કીધું કેમ, તમને શું અનુભવ થયો? પછી બેઠા હતા ગેસ્ટ રૂમની અંદર. પછી મને એમણે વાત કરી કે સ્વામી, મારા પગનો અંગૂઠો છે, એની બાજુની આંગળી તમે જોઈ? મેં કીધું દેખાય છે. મને કે શું દેખાય છે? મેં કીધું ટેરવું છે, કપાઈ ગયું છે. મને કે કપાઈ નથી ગયું, મેં કાપ્યું છે. એટલે મેં કીધું શું થયું? એ કે હું જે ઠેકાણે કામ કરતો હતો એ ઠેકાણે એક બેન પણ કામ કરતા હતા. હવે ખબર નહીં, મેં બેનને વાત કરી, મને એમની સાથે હેત થયું. એટલે મેં એમને કીધું કે તમે મારી સાથે લગ્ન કરો. તો બેને વાત કરી કે ભાઈ મારું તો લગ્ન થઈ ગયા છે. બોલો કે મને લગ્ન થઈ ગયા, મારી સાથે તારે કરવા જ પડશે. બોલો કે કરવા પડશે એટલે શું? હું તો પરણેલી છું અને મારે કંઈ લગ્ન તારી સાથે કરવા નથી, છૂટાછેડા આપવા નથી મારે કોઈને. મારે વ્યવસ્થિત ચાલે તંત્ર. તો એ રોજ એની પાછળ જો સ્વામિનારાયણ ભગવાન વાત કરે છે સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના, અને પુરુષ માટે અને સ્ત્રી માટે પણ પરસ્પર. તો રોજ આગ્રહ કરે. એક દિવસ એને વાત કરી, એ પોતાની સાથે હથોડી લઈને આવ્યો અને છીણી લઈને આવ્યો અને કે હું આ આંગળી છે ને, આંગળી પર મેં મૂકી અને મેં એને વાત કરી. મેં એને કહ્યું કે જો હું 3 વખત કહું છું, તારે કરવા છે કે નથી કરવા? પેલું કે ના.
કે મારી આંગળી છે હું કાપી નાખીશ, કે બીજી વખત કહું છું કરવા છે કે નથી કરવા, પેલી કે ના. ત્રીજી વખત કીધું કરવા છે કે નહીં, ના. એને મારી હથોડી પોતાની આંગળી કાપી નાખી. મને કીધું આ વાત કરી સાચી છે કે નહીં? મેં કહ્યું તમને પાછળથી આ તો રાંડ્યા પછીનું ડાપણ છે, પાછળથી તમને વિચાર આવે, પશ્ચાત બુદ્ધિ છે. તો પહેલેથી તમારા મનમાં વિચાર આવવો જોઈએ કે ના આવવો જોઈએ? તમારી બુદ્ધિ ક્યાં ગઈ છે? બેનના લગ્ન થયા છે, બેન તમને ના પાડે છે, તમે દુરાગ્રહ કરો છો. આ કાંઈ થોડું કે પબ્લિક પ્રોપર્ટી છે કે તમે ગમે ત્યાં જાઓ અને ગમે તેની સાથે વાતચીત કરો. તો જો સ્વામિનારાયણ ભગવાને પહેલી વાત કરી, આ મનનો કચરો, આ મનની અશુદ્ધિ. બીજો પ્રસંગ અક્ષરધામની અંદર જ થયો 1994ની સાલમાં. તે વખતે મુંબઈમાં જે ગવર્નર અને ગવર્નરના ફિઝિશિયન હોય, ગવર્નરના સર્જન હોય, ડૉક્ટર જેટી વ્યાસ કરીને આવેલા અને ઘણી બધી મુંબઈની હોસ્પિટલ સાથે એસોસિએટ થયેલા અને પોતે સર્જન મોટા. હવે એણે પણ આ રોબોટિક શો જોયો, જે આખા અક્ષરધામનો આપણે વિચાર કરીએ તો સાર એ છે, સંત પરમ હિતકારી જગતમાં સંત પરમ હિતકારી એનો સાર છે. અને એની અંદર આ વર્ણન આવ્યું. એમણે પણ મને આ જ વાત કરી. એમણે કહ્યું કે સ્વામી પેલી જે વાત કરી છે ને વાત સાચી છે. મેં કીધું શું થયું? એણે કીધું 2 વર્ષ સુધી અમેરિકાની અંદર હું ડેન્ટન કુલી એની જે મેં ટ્રેનિંગ લીધી છે કાર્ડિયોથોરેસિક સર્જરીની. હવે આ ડેન્ટન કુલી આ વ્યક્તિ, એટલા મોટા વ્યક્તિ, ઓપન હાર્ટ સર્જરી એ દુનિયાની અંદર સૌથી વધારે કોઈ ઓપરેશન કર્યા હોય તો ડૉક્ટર ડેન્ટન કુલીએ કરેલા. 1 લાખ ઓપન હાર્ટ સર્જરીના ઓપરેશન ડૉક્ટર ડેન્ટન કુલીએ કરેલા. 100,000 ઓપરેશન્સ. અને એ વ્યક્તિ માટે એવું કહેવાતું કે બીજા સર્જન સર્જરી કરે તો ભગવાને એને એવી ટેલેન્ટ આપેલી, એવી કુશળતા આપેલી, એવી આવડત આપેલી કે 4 ગણી સ્પીડથી ડેન્ટન કુલી કરી શકતા હતા. અને 2 વર્ષ સુધી મેં એની નીચે ટ્રેનિંગ લીધેલી. પણ એમણે જાતે મને જે પ્રસંગ કહ્યો, મારે તમને વાત કરવી છે અને આને મળતો આવે છે પ્રસંગ. મેં કયો પ્રસંગ છે? તો એમણે મને વાત કરી. એમણે કહ્યું કે સ્વામી એના ગુરુ કહેવાય એ માઇકલ ડિબેકી. હવે આ પણ સામાન્ય માણસથી, તમારામાંથી જે અમેરિકા ગયા હોય તો અમેરિકાની અંદર હ્યુસ્ટનની અંદર 2 બહુ મોટા હોસ્પિટલો છે. એક હોસ્પિટલનું નામ છે મેથોડિસ્ટ અને બીજાનું નામ છે સેન્ટ લુક હોસ્પિટલ. મોટા ટાઉનશીપ, મોટા નગર હોય ને, નગર, એ 2 જોઈન્ટ થયેલા છે. આ મેથોડિસ્ટ હોસ્પિટલ છે એની સાથે જોઈન્ટ થયેલું સેન્ટ લુક હોસ્પિટલ છે. હવે તમે જેવા પ્રવેશ કરો મેથોડિસ્ટ હોસ્પિટલની અંદર તો ત્યાં આગળ માઇકલ ડિબેકી એનું પૂતળું મૂકેલું છે. અને 1992ની સાલમાં રશિયાના પ્રેસિડેન્ટ યેલ્સિન એની જ્યારે હાર્ટ સર્જરી હતી તો તે વખતે અમેરિકાથી સ્પેશિયલી એને ઓવરસી કરવા માટે માઇકલ ડિબેકીને રશિયાની અંદર બોલાવેલા. બીજા લોકો સર્જરી કરતા હતા, વ્યવસ્થિત કરે છે કે નહીં પ્રેસિડેન્ટની સર્જરી, એ જોવા માટે અમેરિકાથી સ્પેશિયલી માઇકલ ડિબેકી ગયેલા. અને એની નીચે ડેન્ટન કુલી ટ્રેન થયેલા. પણ શિષ્ય વધી ગયા, શિષ્ય આગળ નીકળી ગયા. એટલે માઇકલ ડિબેકીના અંતરની અંદર ઈર્ષાનો ભાવ ઉત્પન્ન થયો. આ ડૉક્ટર જેટી વ્યાસ એ પોતે મને વર્ણન કરતા હતા. મને વાત કરી કે સ્વામી કે આવો પ્રસંગ ઉત્પન્ન થયો. અને પછી થયું શું, જો આ વ્યક્તિનું તમને જે વાત કરું છું ને એ પણ સામાન્ય, માઇકલ ડિબેકી સામાન્ય નહોતા. આખા વિશ્વની અંદર સૌ પ્રથમ હૃદય બદલાવાનું ઓપરેશન, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન સૌથી પહેલું 1967ની સાલની અંદર સાઉથ આફ્રિકામાં ડૉક્ટર ક્રિશ્ચિયન બર્નાર્ડે ઓપરેશન કર્યું. આખા વિશ્વમાં પહેલું ઓપરેશન. બીજા નંબરે 1968ની સાલમાં અમેરિકામાં પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન એક કર્યું, એ ડેન્ટન કુલીએ કર્યું. એટલે શિષ્ય છે ગુરુ કરતાં આગળ વધી ગયા, એની નામના વધતી ગઈ, આ બધું થયું. હવે એક પ્રસંગ એવો થયેલો હતો, એક માણસ ત્યાં આગળ આવ્યો, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું હતું પણ હાર્ટને મેચ થયું, બીજું હૃદય મળ્યું નહોતું.
કોઈ વ્યક્તિ ધામમાં જાય, એનું હૃદય દાનમાં આવે અને આ જે પેશન્ટ છે દર્દી એને મેચ થતું હોય તો પછી એનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થઈ શકે. તો પ્રસંગ એવો બની ગયો હતો કે એ વ્યક્તિ કે બળદનું હાર્ટ હશે અને પહેલી વખત પ્રયોગ થતો તો પેલા માણસને વાત કરી છે નહીં, જો તું કહેતો હોય તો આ બળદનું હાર્ટ છે, હું ટ્રાય કરી જોઉં. ભલે કીધું હું લખીને આપું છું, હું મરી જાઉં તો વાંધો નથી, આમે મરવાનું છું, કારણ કે બીજું હૃદય મારી પાસે છે નહીં અને તમારી પાસે કોઈ મેચ થવી કોઈ છે નહીં વ્યવસ્થા. હવે નાખ્યું, થોડો વખત રિજેક્શન શરૂ થયું અને પછી જોયું કે આપણે ગડબડ થાય છે. વાત કરી હજી એક છે સ્પેરમાં, તમે કહેતા તો કરી આપું તો કે કરો. થોડો વખત તો એનું પણ રિજેક્શન, તો એ માણસ મરી ગયો. એ મરી ગયો તો આ વ્યક્તિ એના જે ગુરુ કહેવાય માઇકલ ડિબેકી, એને એના સગાવાલાને કહ્યું કે તમે આ ડેન્ટન કુલી છે એના પર કેસ કરો. અને સ્વામી એણે કીધું, આમ આયરનીની એવી વાત, જે દિવસે અમેરિકન મેડિકલ એસોસિએશન તરફથી મારું બહુમાન હતું એ જ દિવસે મારે કોર્ટમાં હાજર થઈ અને $10 મિલિયન જે શું કરેલો મારા પર લિટિગેશન, એની સામે મારે એ કેસની અંદર ફાઇટ કરવાનું હતું. તેનું મૂળ કારણ શું? જો ઈર્ષા. આ ડેન્ટન કુલી 1996 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજને આ હોસ્પિટલની અંદર મળેલા, સેન્ટ લુક હોસ્પિટલમાં પ્રમુખ સ્વામી મહારાજની એન્જિયોગ્રાફી થયેલી અને ડૉક્ટર માથુરે એમની એન્જિયોગ્રાફી પ્રમુખ સ્વામી મહારાજની કરી હતી. પણ જો કંઈ ઇમરજન્સી આવે અને મોટું ઓપરેશન કરવું પડે, બાયપાસ સર્જરી કરવી પડે તો કોણ કરે? તો એ બાયપાસ સર્જરી કરવા માટે ડેન્ટન કુલીની ટીમ હતી, 4 ડૉક્ટરો એ પ્રમુખ સ્વામી મહારાજને જોવા માટે સાંજે ત્યાં આગળ આવેલા હતા. પછી જ્યારે હ્યુસ્ટનની અંદર આપણું મંદિર થયું તે વખતે ફરી વખત દર્શન કરવા માટે આવ્યા અને સભાની અંદર જાહેરાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ પાસે મને શાંતિનો અનુભવ થયો. આ વ્યક્તિ વાત કરે, અત્યારે નથી એ જીવતા, પણ જો આ મનનો કચરો, ગમે તેટલી સત્તા માણસ પ્રાપ્ત કરે પણ જો મન સાફ ન હોય તો, હું 12મી સત્તાની વાતનું, ઘરમાં ઝઘડા થાય છે એનું કારણ શું? પતિ પત્નીને સેટ ન થાય, સાસુ વહુને સેટ ન થાય, વાલી સંતાનને સેટ ન થાય, ભાઈ ભાઈને સેટ ન થાય, ભાઈ બહેનને સેટ ન થાય, મિત્રો હોય ગળામાં હાથ નાખીને ફરતા હોય તો જ્યાં પૈસાનો મામલો આવે ત્યાં ધમાલથી જે અલગ પડી જાય. તેનું કારણ શું? મનનો કચરો. હવે જો એ પણ આવે ને માણસના અંતરમાં તોય પ્રશ્ન ઉપસ્થિત થાય. અને એ પ્રસંગ થયેલો, પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી ઘણા વખત પહેલા એક વાત કરી હતી કે મુંબઈની અંદર એક માતા, એનું અવસાન થયું અને માતા ગુજરી ગયા. એમના ધણી પહેલા ગુજરી ગયા હતા અને સંતાનમાં દીકરો દીકરી હતા અને ભાઈ બહેન હતા. માતા પણ ધામમાં જતા રહ્યા. વારસો હોય તો વારસાની અંદર, વારસાઈમાં તો જેટલા સંતાન હોય એનો ભાગ પડે, એ કોર્ટનો કાયદો છે. બેન છે ખાનદાન હતા એટલે બેને ભાઈને વાત કરી, મારે કંઈ જોઈતું નથી, હું સુખી છું, મારા ધણી છે એને કોઈ અપેક્ષા નથી, પર્યાપ્ત પ્રમાણમાં પૈસા છે, એટલે મારે તમારી પાસેથી કાંઈ એક પણ વસ્તુ વારસાઈની મારે જોઈતી નથી. પણ એક વિનંતી છે, વિનંતી એટલી જ છે કે આપણી માં છે એનું મંગળસૂત્ર મને જો તમે આપો તો એક પ્રસાદી તરીકે હું રાખું અને મને માની સ્મૃતિ થાય. ભાઈ કે તને કાંઈ નહીં મળે. મંગળસૂત્ર આપવા માટેની વાત કરી, બહુ વાત કરી. કોર્ટમાં ગયા, કોર્ટમાં કેસ ચાલ્યો, બહુ જૂનો પ્રસંગ છે. અને કોર્ટમાં કેસ ચાલ્યો, લડતા ગયા, વકીલોને પૈસા મળતા ગયા અને જે કંઈ હતું જતું ગયું. છેવટે જજ છે, જજે નિર્ણય આપ્યો કે બેનને તમારે અડધો ભાગ આપવો પડશે, તમારે 17 લાખ રૂપિયા આપવાના થાય છે. એક મંગળસૂત્રની કિંમત 17 લાખ રૂપિયા થઈ. એટલે પહેલા આપી દીધું હોય તો શું પ્રશ્ન હતો? પણ આ જો આવ્યો લોભ, બોલું કે ને જીદ,
એક વખત મનમાં નક્કી કરે કે મારે આ કામ કરવું છે, એમાં કોઈ ફેરફાર કરે નહીં, તો સત્સંગ કરતાં કરતાં માણસ કૂણા પડે છે. એને પોતાને તો પહેલાં ખ્યાલ આવે છે મારી કમજોરી ક્યાં છે, મારી તકલીફ ક્યાં છે, મારી મુશ્કેલી ક્યાં છે, એ બધું એને ખ્યાલ આવતો જાય. અને ખબર પડે તો વાંધો ના આવે. મહારાજ સ્નેહની વાત કરે છે, એમાં પ્રશ્ન થાય. એમાં એક ભાઈ મળવા આવેલા, બહુ મોટા ડાયમંડના વેપારી, વિશ્વની અંદર જેના 5 તમે નામ કહો ને એમાંનું એનું એક નામ. હવે એનો એકનો એક દીકરો એ અમેરિકા ગયો હશે ફરવા માટે, 19 વર્ષની ઉંમર હતી. અને આ બધા શોખીન માણસ હોય ને એ ત્યાં આગળ ગયા, સારામાં સારી ગાડી રેન્ટ ઉપર લીધી. તમે રેન્ટ ઉપર ગાડી મળે અને તમારે જાતે લાયસન્સ હોય, ઇન્ટરનેશનલ લાયસન્સ હોય, તમે બધે ફેરવી શકો ગાડી. અને એને તો જાતે ગાડી ફેરવી, અકસ્માત થયો. અકસ્માતની અંદર એ 19 વર્ષનો એકનો એક છોકરો ગુજરી ગયો. હવે ત્યાં આગળ કોઈકે કીધું હશે તમે મંદિરે આવો, દર્શન કરો, કે ફરતા ફરતા ગુજરાતમાં આવ્યા હતા અને આ ગાંધીનગરનું નવું સ્થાન થયેલું તો ત્યાં આગળ આવ્યા, એ દર્શન કરવા માટે આવ્યા. અને પછી તો મારી સાથે બેસે, 2-5 મિનિટ થાય કે મારે બાથરૂમ જવું છે, તો બાથરૂમ છે આવે. મેં કીધું હશે કંઈક. પછી આવીને બેઠા, ચિત્ત નહીં, મન નહીં, ફરી 5 મિનિટ કે બાથરૂમ જવું છે. તે અડધો કલાકમાં 6-1 વખત તો બાથરૂમ જઈ આવ્યા. અને મેં કીધું પ્રશ્ન શું છે આમને? પછી મને ખબર પડી કે એનો એકનો એક છોકરો 19 વર્ષનો છે. હવે તો પૈસા તો હતા, આખા વિશ્વમાં બધે જ ફરેલા, પરદેશમાં જ રહેતા હતા, પણ સ્નેહ. એ સ્વામિનારાયણ ભગવાને વાત કરી, જો સગાવાલા સાથે હિત રાખવાનું છે, મમત્વ રાખવાનું છે, એટલા માટે ઘર સભાની વાત કરે. એની ના નથી, પણ આ જે મમતાનું બંધન છે ને એમાંથી મુક્ત થવાનું, ફરજમાંથી મુક્ત થવાનું નથી, સ્નેહમાંથી મુક્ત થવાનું નથી, પણ જે મમતાનું બંધન છે એમાંથી મુક્ત થવાનું. એ ન હોય તો વહેલા જો જેટલા કંઈ છે એક દિવસ જવાના કે નથી જવાના, એક દિવસ છૂટા થવાના જ છે. કોઈ 5 વર્ષે થાય, કોઈ 10 વર્ષે થાય, 25 વર્ષે થાય, 50 વર્ષે થાય, કાયમ માટે તો ભેગા રહેવાના છે જ નહીં. તો શ્રીજી મહારાજ એક આ વાત સમજાવે છે. અને મહારાજે વાત કરી સ્વાદ, એ પણ તકલીફ ઊભી કરે છે, ભયંકર તકલીફ ઊભી કરે છે. અને આપ તો બધા જાણો છો કે પ્રમુખ સ્વામી મહારાજ વાત કરતા, ગોંડલના દરબારી ગોટા ખાવા માટે રાજકોટથી સ્પેશિયલી જાય. દરબારી ગોટા ઇંગ્લેન્ડથી ઉડે ઇટાલીની અંદર પીઝા ખાવા માટે સ્પેશિયલ ફ્લાય કરે લેસ્ટરથી. અને એમાં સહેજ આગું પાછું થાય. આ ડૉક્ટર સ્વામી જ્યારે ભણતા હતા ને મુંબઈમાં, ડૉક્ટર સ્વામી એક પ્રસંગની વાત કરે. પ્રસંગ એવો થયેલો, ડૉક્ટર સ્વામી ભણતા હતા અને હોસ્ટેલમાં રહેતા હતા, અને મેસમાં જમવાનું હોય તો બધા ડૉક્ટરો જ હતા જે ભણતા હતા. અને પેલું ટેબલ ખુરશી પર બેઠા હતા. અને તે વખતે પ્રણાલિકા કંઈ બુફે સિસ્ટમ નથી, ટેબલ ખુરશી હોય, થાળી વાટકો બધું જ હોય, પણ પીરસવાળો માણસ આવે, રોટલી આપે, મીઠાઈ આપે, દાળ આપે. ડૉક્ટર સ્વામી કે એક પ્રસંગ એવો થયો, એ પ્રસંગની અંદર પેલા બિચારાએ દાળ પીરસતો હશે ને તો દાળના છાંટા રોટલી ઉપર પડ્યા. અને રોટલી ઉપર પડ્યા એટલે આની ટાંકી ફાટી. એની ટાંકી એવી ફાટી તો એની જે થાળી હતી ને, બધા સળંગ ટેબલો હતા, એની થાળીનો જે ઘા કર્યો 5-6 થાળી ઉડી ગઈ. અને એમાં બધી જે વસ્તુઓ મૂકી હતી એ વસ્તુ પણ લોકો ઉપર બધા મેડિકલ સ્ટુડન્ટ્સ ભણતા હતા તો એના ઉપર આ પડી. અને જે ક્રોધ કર્યો ને, વાતાવરણ જે ડોળાયું આખું, શેના માટે? આ જીભ માટે. અને બીજો આવ્યો ક્રોધ. આ અશુદ્ધિ છે. તો આ અશુદ્ધિ દૂર એમને થતી જ નથી. આ બધા છે ને કારણ શરીરના અભાવ. અને યોગી મહારાજ કહેતા હતા સુપરિન્ટેન્ડન્ટ દોષ છે માન. હવે એમાં એક પ્રસંગ એવો થઈ ગયો હતો યોગી બાપાના વખતમાં. સારંગપુર તમારામાંથી બધા ગયા હશો. અને સારંગપુર મંદિરની અંદર આ યોગી બાપાના વખતમાં જમવામાં કેવું હતું, ચોકા હતા. એટલે જમીન ઉપર બેસે અને પછી
પતરાવાળા હોય, પડિયા હોય અને પીરસવાવાળા આવે. હવે એમાં અમદાવાદની નજીકનું જ ગામ છે, એટલે હું તમને નામ નથી આપતો ગામનું, તો એના કેટલાક ભાઈઓ ત્યાં આગળ આવેલા. આ વિસ્તાર છે ને ડાંગર ચોખાનો વિસ્તાર, એટલે પછી લોકો ધર્માદો કરાવે તો ધર્માદો ચોખાનો હોય, ઘઉં થતા હોય ઘઉંનો હોય, ચણા થતા હોય ચણાનો, બાજરી હોય તો બાજરીનો થાય, અલગ અલગ ધર્માદો થાય. અત્યારે બધા કેશમાં કરે છે. હવે એ લોકો ધર્માદો સારો કરતા ડાંગરનો. ત્યાં આવ્યા ને, જમવા માટે બેઠા અને ત્યાં પીરસાતું હતું. સ્વયંસેવકો પીરસતા હોય તે વખતે સ્વયંસેવકનું ક્યાં આપણી પાસે અત્યારે જે સિસ્ટમ છે એવી સિસ્ટમ તો હતી ને. હરિભક્તો આવ્યા હોય, હરિભક્તો કરતા હોય. હવે એમાં ખસ્તા ગામના એક હરિભક્તો પીરસતા હતા અને પછી પેલા ભાઈને પૂરી કે જે હતું એ બધું આપ્યું, દાળ. હવે આ તો અહીંયા પેટ ટેવાયેલું, જ્યાં સુધી પેટમાં ભાત ન જાય ત્યાં સુધી અધૂરું લાગે. જેમ કાઠિયાવાડમાં છાશ ન મળે તો અધૂરું લાગે, અથવા દૂધ ન મળે તો અધૂરું લાગે, આમ તૃપ્તિ ન થાય. એટલે એણે માગ્યા ભાત. ભાત માગ્યા તો પેલા ખસ્તા ગામના હતા એણે કીધું ભાત ખતમ થઈ ગયા છે. મોટો ઉત્સવ હોય થઈ જાય ખતમ, એને કંઈ વાંધો નહીં, પણ જો ભગવાનનું કરવું કેવું. હવે એ જ વખતે છે ને ખસ્તા ગામના કેટલા હરિભક્તો આવેલા, તે ભંડારમાંથી ભાત લઈને આપ્યા. પેલા ભાઈને વાત કરી, ભાત ખલાસ થઈ ગયા. અને અહીંયાથી આવ્યા, નજર સામું જોયું અને ખતમ, મગજ આઉટ થઈ ગયું, પતી ગયું. સીધા જ ઊભા થઈ અને સીધા જ ઓફિસમાં આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ ઓફિસમાં બેઠા હતા અને કે બોલવા લાગ્યા જે કાંઈ, કારણ કે માણસનું અભિમાન ખવાય. અને આ થયું તો જેટલું બધું જે કાઢ્યો ઉભરો, એટલો સખત ઉભરો કાઢ્યો એમણે. સ્વામી કે તમારે ભાત ખાવા છે ને, ખાલી 10 મિનિટ રાહ જો, આંધણ તૈયાર છે તમારા માટે ગરમ ભાત હમણાં જ ઓરી અને હું તમને જાતે આપું છું પીરસવા માટે, પણ તમે થોડા ખમો કે તમને આ ભાત છે મળી જશે. હવે તો ખાવા જ નથી કે સારું તમારે ઉતાવળ છે. યોગીજી મહારાજ માટે જે ભાત તૈયાર કર્યા છે ને, યોગી મહારાજ હજી જમવા માટે આવ્યા નથી, એ બધા ભાત તમને આપી દે. હવે ભાત ખાય હરામ અને આ મંદિરમાં પગ મૂકે હરામ. શું થયું? 1969 કે 70ની સાલ, આજે 2026ની સાલ થઈ ને, આવ્યા નથી. જેમ ગુણાતીતાનંદ સ્વામી પાસે પેલા પટેલનો પ્રસંગ, જાણીતો પ્રસંગ છે, વરસાદના દિવસોમાં પગ બગડેલા હતા, તો સ્વામી તો ખાલી એટલું જ કીધું, પટેલ પગ ધોઈને આવો. તે પગ ધોવા માટે ગયા અને પછી તો દેખાય જ નહીં. અને એક વખત બજારની અંદર સંતો કંઈક જતા હશે પધરામણીમાં, તે રસ્તાની અંદર કંઈક મળી ગયા. એ મળ્યા એટલે પૂછ્યું, એ કે પટેલ તમે દેખાતા નથી? એ કે હા, તમારા સ્વામીને કહેજો પગ ધોઈને આવીશ. તમારા સ્વામીને કહેજો પગ ધોઈને આવીશ. હવે આ સુપરિન્ટેન્ડન્ટ દોષ છે, કઈ રીતે સુખ આવે? અરે ભલભલાને હું તમને આ વાત કરું, નાના હોય મોટા હોય, ડાયા હોય, ભણેલા હોય, હોશિયાર હોય, આ એક વસ્તુ માણસના જીવનમાં કેટલું થાય. અત્યારે યુદ્ધ ચાલે છે, બરાબર? યુદ્ધમાં થોડો વખત માટે અત્યારે વિશ્રામ જાહેર થયેલો છે. અત્યારે વાટાઘાટ ચાલે છે. ઐતિહાસિક ઘટના 1945ની સાલમાં થઈ. અમેરિકાની અંદર અણુ બોમ્બનું પરીક્ષણ થયું. ન્યૂ મેક્સિકો સ્ટેટની અંદર ઘણા રાજ્યો છે, એમાં એક રાજ્યનું નામ છે મેક્સિકો. દેશની વાત નથી કરતો, અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું એક રાજ્ય, એનું નામ ન્યૂ મેક્સિકો. એ ન્યૂ મેક્સિકોની અંદર, એના રણની અંદર 1945ની સાલની અંદર અણુ બોમ્બનું પરીક્ષણ થયું. હવે એ આખો જે પ્રોજેક્ટ હતો અણુ બોમ્બ બનાવવામાં, એક મુખ્ય માણસ હતા, એનું નામ હતું જે રોબર્ટ ઓપનહાઈમર. એ મુખ્ય વ્યક્તિ હતા, મેઇન માણસ, અને ફાધર ઓફ એટોમિક બોમ્બ.
ફાધર ઓફ એટોમિક બોમ્બ બનાવનારા વ્યક્તિ, એના ડાયરેક્ટર ઓફ મેનહટન પ્રોજેક્ટ એ રોબર્ટ ઓપનહાઇમર હતા. હવે જો પ્રસંગ કેવો બને છે, અણુબોમ્બ હિરોશીમા નાગાસાકી ઉપર પડ્યા, બીજું વિશ્વયુદ્ધ છે, શાંત થઈ ગયું, શમી ગયું, પણ થોડા જ વખતની અંદર હાઇડ્રોજન બોમ્બ બનાવવામાં આવ્યો. અને હાઇડ્રોજન બોમ્બ એ અમેરિકાના બીજા એક વૈજ્ઞાનિકે બનાવ્યો. અને એ વૈજ્ઞાનિકે બનાવ્યો. હવે પ્રસંગ એવો થઈ ગયો, કોઈ પણ કારણસર ગમે તે થયું હોય, દર વર્ષે બધા અણુ વૈજ્ઞાનિકો ભેગા થયા. એ હાઇડ્રોજન બોમ્બ બનાવે, એનું નામ એડવર્ડ ટેલર, એ ફાધર ઓફ હાઇડ્રોજન બોમ્બ. એ એટલો સખત, એનો જે વિસ્ફોટ છે ને, વિસ્ફોટ એ બહુ મોટો, એટોમિક બોમ્બ કરતાં પણ બહુ મોટો. એનું પહેલું પરીક્ષણ પ્રશાંત મહાસાગરની અંદર અમુક ટાપુઓ હતા, એ ટાપુનું નામ એલ્યુજલેબ, એક્લો, એ આખા ગ્રુપ ઓફ આઇલેન્ડ્સ હતા, એની અંદર એ બોમ્બ ફોડવામાં આવ્યો. હવે એ બોમ્બ ફોડ્યો ને, એનું વાદળ છે ને 45,000 ફૂટ સુધી ગયેલું. સમુદ્રની અંદર એ તળિયું હતું આઇલેન્ડ, એ આઇલેન્ડ તો આખો ને આખો ટાપુ છે, તેનું તો બાષ્પીભવન થઈ ગયું. ત્યાં મોટો, બહુ મોટો ખાડો થઈ ગયો. અને જોયું કે આમાં તો સખત તાકાત છે, એનું નામ પણ મોટું હતું. હવે દર વર્ષે અણુ વૈજ્ઞાનિકો ભેગા થતા ન્યૂ મેક્સિકો સ્ટેટમાં. પ્રશ્ન એવો થયેલો, જેણે અણુ બોમ્બ બનાવ્યો ને એ જર્મનીથી આવેલા. એટલે એડવર્ડ ટેલરે એવી વાત કરી, આ માણસ જર્મનીનો માણસ છે ને, આ હજી હિટલરનો માણસ છે, આપણે ત્યાં જાસૂસી કરે છે, માટે એને સિક્યુરિટી ક્લિયરન્સ ના આપવું જોઈએ. એટલે એને સિક્યુરિટી ક્લિયરન્સ મળ્યું નહોતું. એટલે કેટલાક વૈજ્ઞાનિકોને આ ગમ્યું નહીં. એડવર્ડ ટેલર આવું કેમ કે છે? હવે તે તો હાઇડ્રોજન બોમ્બ બનાવ્યો હોય છે, તારું નામ મોટું છે, તું શા માટે આવું કરે? હવે ભેગા થયા ને, અને જમવા માટે ભેગા થાય, તે વખતે આ દાખલ થયા, એડવર્ડ ટેલર દાખલ થયા. ત્યાં બીજા એક અણુ વૈજ્ઞાનિક હતા, બોબ ક્રિસ્ટી કરીને, એ બેઠા હતા. અને પહેલાં જોયું કે ઓહો બોબ ક્રિસ્ટી છે, એને હાથ મિલાવવા માટે ગયા. હાથ મિલાવવા માટે ગયા ને, બોબ ક્રિસ્ટીએ હાથ આપ્યો નહીં, એને માથું ફેરવી લીધું. આમ ફેરવ્યું ને માથું. હવે જો આ વૈજ્ઞાનિક છે, હાઇડ્રોજન બનાવનારના પિતા કહેવાય, અને બહુ જ મોટા વૈજ્ઞાનિક કહેવાય. હવે અભિમાનથી શું થાય? જો આ વર્ણન કરવામાં આવ્યું છે, હું તમને જે વાત કરું છું ને પુસ્તકનું, ધ ફાધર ઓફ એટોમિક બોમ્બ, એના લેખક પીટર ગુડચાઇલ્ડ એના લેખક છે. અને એમાં લખે છે, પહેલાને એવો અનુભવ થયો કે મારા પેટની અંદર જોરથી કોઈ મુક્કો માર્યો હોય ને, એટલો મને દુઃખનો અનુભવ થાય છે. હવે જ્યાં સુધી આ નીકળે નહીં, ત્યાં સુધી ગમે તેટલી આવડત હોય, ગમે તેટલી બુદ્ધિ હોય કે સત્તા હોય, માણસ સુખ નહીં થાય. આ મંદિર એ કામ કરવાનું છે, આ સત્સંગ એ કામ કરે છે, આ સત્પુરુષ એ કામ કરે છે. આપણા અંતરની શુદ્ધિ જો કેટલો ફરક પડે છે. મુંબઈમાં મફતલાલ મિલ, એ મફતલાલ મિલ છે ને, એના માલિક મફતલાલભાઈ, એનું જે રૂનું ખરીદી કરતા હતા ટેક્સટાઇલનું, એ જમાનાની અંદર 85 કરોડ રૂપિયાનું જે રૂનું ખરીદી સાધુરામભાઈ, અહીં આપણે અમદાવાદની અંદર ડફનાળા છે, અને આપણે જેને સર્કિટ હાઉસ કહે, તમે દાખલ થાવ અને ત્યાં આગળ મોટા મોટા શેઠિયાઓનું મકાન છે, તો ત્યાં આગળ આ સાધુરામભાઈના બધા સાધુઓ કહીએ કે વેવાઈ કહીએ, એ આખી જે જગા એ મોટી હસ્તી. અને સાધુરામભાઈ એ પોતે એકલા હાથે કરતા, નામ સાધુરામ. પુરુષોત્તમ ચરણ સ્વામી મળવા માટે ગયા એમને, તો 3 કલાક ઓફિસની બહાર બેસાડી રાખ્યા, અને કોઈ વાર્તાલાપ નહીં, કંઈ કરતા કંઈ જ નહીં. હર્ષદભાઈ દવે, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના પિતાશ્રીનો સમાગમ થયો કોઈ કારણસર, આખું પરિવર્તન થઈ ગયું. રવિવારે દાદર મંદિરે મુંબઈમાં દર રવિવારે આવવા લાગ્યા, અને જીવનમાં એટલો ફેરફાર થવા લાગ્યો. એક પ્રસંગ મારી સામે, નજર સામે, 1987ની સાલમાં મુંબઈ મંદિરના કળશ ચડ્યા, તો તે વખતે મેં હાજર હતા. અને સિદ્ધાર્થ કોલેજનું મેદાન હતું, એમાં ઉત્સવ હતો, અને બધા હરિભક્તો બેસી ગયા હતા, ખુરશીઓમાં કોઈ જગા નથી, આ બધું સ્ટેજ હતું. મેં જોયું સાધુરામભાઈ આવે છે, અને સફેદ કપડાં પહેરેલા,
સાધુરામભાઈ આવ્યા, ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો, કાંકરાવાળી જમીન હતી, કાંકરાવાળી જમીન ઉપર નીચે આવીને બેસી ગયા. પછી મેં કોઈ સ્વયંસેવકને વાત કરી, જુઓ ને કંઈક વ્યવસ્થા હોય, તેમની કંઈક વ્યવસ્થા તમે કરો, કારણ કે ટેવાય નથી, એમને ત્યાં બેસવામાં વાંધો નથી, પણ એ કોઈ દિવસ આવો અનુભવ એમના ઘરમાં કર્યો નથી. નીચે કાંકરા છે, એને વાગશે ત્યાં આગળ. આટલો ફરક પડી ગયો. સત્સંગનો પ્રતાપ જુઓ. ક્રોધ શાંત થઈ જાય, સત્સંગનો પ્રતાપ. કદાચ તમે અમદાવાદમાં છો, તમે ડાંગરવા ગામના ગિરીશભાઈનો પ્રસંગ સાંભળ્યો હશે. ડાંગરવા ગામના હવે માથાભારે માણસ, એને કોઈ સત્સંગ નહીં. ત્યાં ટ્રેન છે ને થોડીક વાર માટે ઊભી રહે, પછી અમદાવાદ આવે. હવે પહેલાં બધા માણસો ટ્રેનના ફૂટબોલ ઉપર બહાર આમ પગ નાખીને બેઠા હતા. હવે ત્યાં આવે, આને ચડવું હતું, અમદાવાદ જવું હતું, એની પાસે મોટી પેલી પેટી હતી, બધા હટે નહીં, ખસે નહીં. તો આણે કીધું, ભાઈ તમે ખસો, મારે અંદર દાખલ થવું. એણે ના પાડી તો પોતાની પેટી એના માથા પરથી નાખી અંદર, અને અંદર નાખી પછી દાખલ થયા. તો કદાવર માણસ જે બહુ આગળ પાછો થતો એને બોજીથી પકડ્યો અને ટ્રેનની બહાર લટકાયો, ચાલુ ટ્રેન. એટલે કે ઓલો કે ભાઈ છોડો 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 છોડો, એટલે પકડી રાખ્યો બરોબર એકદમ, તને છોડું નહીં. સેટ ઢીલો મૂક્યો પણ છોડતા નહોતા. તો ઠેઠ અમદાવાદ આવ્યું ત્યાં સુધી. મેં કીધું આના બાવડામાં તાકાત, અને ઓલા લટકાવીને રાખે. ઓલો લોથપોથ થઈને પડ્યો ત્યાં આગળ. હવે આ ગિરીશભાઈને થયો સત્સંગ, અને સત્સંગ થયો અને કઈ સેવા મળી? પાર્કિંગની સેવા. પાર્કિંગની સેવામાં તો બધા જાત જાતના હરિભક્તો આવે. કોઈ વર્ષમાં એક વખત આવતા હોય, કોઈ દિવાળી વખતે આવતા હોય. હવે એ તો કંઈ માને નહીં બોલો કે સાહેબ તમે આમ પાર્ક નહીં. અને જે લોકો બોલે એકદમ શાંત. પ્રમુખ સ્વામી મહારાજ પાસે પરિચય અપાયો. વિવેકજીવન સ્વામી પરિચય આપતા હતા. વિવેકજીવન સ્વામી કે બાપા હા ગિરીશભાઈ આ ટાઈપના માણસ અત્યારે માથા પર બરફની પાટ લઈને બેઠા છે, એક પણ શબ્દ બોલતા નથી. સ્વામી એટલા બધા રાજી થઈ ગયા, એટલા પ્રસન્ન થયા. આ જો સત્સંગનો પ્રતાપ. એટલું મોટું કામ થાય છે. અને તમે બધા અહીંયા આગળ ભણેલા છો હરિભક્તો, તને મને ધને જેવી પોતાની શક્તિ, આર્થિક શક્તિ ના હોય તો શરીરથી સેવા કરો છો, અને આર્થિક શક્તિ હોય તેનાથી સેવા કરો છો, મનથી તમે સેવા કરો. અને અતિ ભવ્ય સુંદર આરસનું, મકરાણાનું આરસ છે અને થાસોસનું આરસ છે. અતિ અદ્ભુત. કોઈ જોશે તોય શાંતિ થઈ જશે એવું મંદિર છે. આ દાખલ થશે ને તોય શાંતિ થશે એવું મંદિર છે. અને આ કામ કરે છે એ મંદિરમાંથી આ મંદિર બનાવવાનું કામ કરે છે. આ સાફ કરે, ભગવાન પ્રગટ થાય, આ મંદિર તૈયાર થઈ જાય, છતીદેહ અક્ષરધામના સુખનો અનુભવ થાય. એના માટે મોહન સ્વામી મહારાજ વિચરણ કરે છે. આપ બધાને ખૂબ ધન્યવાદ છે. અહીંયા બધા નિયમિતપણે તમે સત્સંગ પણ કરો છો. તો આજના દિવસે મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજના ચરણોમાં એવી પ્રાર્થના કરું છું કે સ્વામી અંતઃકરણ સંપૂર્ણ સાફ કરજો, અંતઃકરણ સંપૂર્ણ શુદ્ધ કરજો, નિર્વાસનિક કરજો, બ્રહ્મરૂપ કરી છતી દેહે અક્ષરધામનું સુખ આવે એવી કૃપા કરજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની